નમસ્કાર, પ્રણામ મિત્રો. ગયા વિડીયો તાસમાં આપણે નાગરિકના વિભાગનું પ્રથમ ચેપ્ટર બંધારણ ઘડતર અને તેના લક્ષણોની શરૂઆત કરી. એ પ્રથમ વિડીયો તાસમાં આપણે બંધારણનો અર્થ સમજ્યા, બંધારણનું મહત્ત્વ અને બંધારણના ઘડતરની પ્રક્રિયા. હવે આપણો વિગતવાર બંધારણનો અભ્યાસ શરૂ કરીએ એ પહેલાં એક અગત્યનો મુદ્દો એટલે કે આમુખ. આમુખ શું છે અને આમુખનું મહત્ત્વ શું છે એ વિશે થોડી ચર્ચા કરીએ. તો આમુખને કોઈ ચોક્કસ વ્યાખ્યામાં બાંધી નહીં શકાય, પણ ધ્યાનથી સમજીએ કે આમુખ એ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. પ્રારંભિક હાર્દરૂપ વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ. આમુખ માટે બીજો એક વ્યવહારિક શબ્દ એવો કહી શકાય કે આમુખ એટલે બંધારણની પ્રસ્તાવના. મતલબ કે બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આપણે સમગ્ર બંધારણને સમજીએ એ પહેલાં આપણે આમુખને સમજવું પડે. આમુખમાં દર્શાવેલા શબ્દો જોઈએ છીએ, પછી એ શબ્દો પરથી આમુખ એ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. આમુખ એટલે બંધારણનો આત્મા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં. મિત્રો, આમુખમાં કાયદો નથી, તેમ છતાં આમુખનું વિશેષ મહત્ત્વ છે. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એક ગુણમાં હેતુલક્ષી પ્રશ્નમાં આવી શકે. 1976ના 42મા બંધારણીય સુધારાથી સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિક તેમજ રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ તો આમુખ એ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. અગાઉ મેં તમને વાત કરી કે આમુખમાં કાયદો નથી, પણ આપણા બંધારણના ઘડવૈયાઓએ બંધારણનું ઘડતર કરતી વખતે જે હેતુઓ નક્કી કર્યા, જે આદર્શો નક્કી કર્યા, કે જે ધ્યેયો એને સતત જીવંત રાખે છે. કોણ? તો આમુખ. મતલબ કે આમુખમાં આપણા બંધારણના ઘડવૈયાઓએ નક્કી કરેલા આદર્શો છે, ધ્યેયો છે, જેને આમુખ જીવંત રાખે છે, એને વાચા આપે છે. આમુખ એ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ અથવા કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ થાય છે. મિત્રો, કલ્યાણ રાજ્ય એટલે શું? તો જ્યાં દરેક નાગરિકને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય પ્રદાન થતો હોય એવી ઉચ્ચ ભાવનાઓને આપણે સ્વીકારી છે, કે જ્યાં દરેકને રાજકીય, આર્થિક, સામાજિક ન્યાય પ્રદાન કરવામાં આવે સમાનતા સાથે. તો આ પ્રમાણે આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે.
જ્યારે 1950માં આપણા બંધારણના ઘડવૈયાઓએ બંધારણનો અમલ થયો 1950માં, ત્યારે આપણે જે આદર્શો કે સિદ્ધાંતો સાથે બંધારણનો અમલ કર્યો એ દ્વારા આપણે આપણા બંધારણના ઘડવૈયાઓના વિચારો શું છે એને ઓળખી શકીએ છીએ, એને સમજી શકીએ છીએ. પરીક્ષામાં 2 ગુણમાં આવો પ્રશ્ન આવે છે કારણ તરીકે. આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે એટલે ધ્યાનથી એને યાદ રાખવું. હવે જો આમુખનું મહત્ત્વ 3 ગુણમાં પ્રશ્ન આવી શકે જો આખો વિસ્તૃત પ્રશ્ન હોય તો, અથવા સ્વાધ્યાય પ્રમાણે 2 ગુણના પ્રશ્નો છે. મિત્રો, પ્રશ્નો આપણે પહેલાં બતાવી દઈએ તો આમુખ એ બંધારણનો અર્ક છે, મતલબ કે બંધારણનું હાર્દ છે, એવો પ્રશ્ન પૂછાઈ શકે. બીજો એક પ્રશ્ન એવો પણ થાય છે કે આમુખ એ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આ 2 પ્રશ્નો 2 ગુણના છે. તો આમુખને બંધારણનો આત્મા કયો છે, મતલબ કે આમુખ દ્વારા સમગ્ર બંધારણ જીવંત છે, એટલે આત્મા સમાન છે. કેમ એવું કહેવાય? તો કોઈ પણ કાયદાના ઘડતરમાં, કોઈ પણ કાયદાનું ઘડતર કરવું હોય તેને પૂરી રીતે સમજવામાં, કોઈ કાયદાને સમજવો હોય કે પછી તેનું અર્થઘટન કરવું હોય તો ત્યારે આમુખમાંથી આપણને માર્ગદર્શન મળે છે. આમુખ દ્વારા આપણે માર્ગદર્શન મેળવીએ છીએ. કાયદાના હેતુ, કોઈ પણ કાયદો ઘડવામાં આવે તો એ કાયદો ઘડવા પાછળનો હેતુ શું છે, તે કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે, એ કાયદા પાછળનો આદર્શ શું છે, એ જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. આમુખ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે સંસદની કઈ નીતિ આ કાયદાના ઘડતર માટે જવાબદાર છે, કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે, કઈ મુશ્કેલીઓના નિવારણ માટે કાયદો ઘડવામાં આવ્યો, શા માટે, તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય. એટલે એવું કહેવાય કે આમુખ એ બંધારણનો અર્ક છે, હાર્દ છે એવું કહેવાય. સમગ્ર બંધારણનું નિષ્કર્ષ છે આમુખી. હવે બીજો 2 ગુણનો આપણો પ્રશ્ન એવો અહીંથી બને છે કે આમુખ એ બંધારણની જોગવાઈને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. મિત્રો, હોકાયંત્રનું કામ શું હોય? દિશા સૂચન કરવાનું. એ જ પ્રમાણે કાયદાની કોઈ કલમમાં, કાયદાનો કોઈ આર્ટિકલ્સ કે તેની વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, મતલબ કે એનું સ્પષ્ટીકરણ ન થઈ શકતું હોય, કોઈ વિસંવાદિતતા ઊભી થાય, એને સમજી ન શકાતું હોય, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય, તો આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમુખ દ્વારા આપણે એ કાયદાનો હેતુ સ્પષ્ટ કરી શકીએ, કાયદાને સમજી શકીએ. એટલે એવું કહેવાય કે બંધારણની જોગવાઈને સમજવા માટે આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. મિત્રો, આમુખ એ રાષ્ટ્રની એકતા, હમણાં આપણે ઉપર શબ્દો જોયા, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા,
તો રાષ્ટ્રની એકતા, અખંડિતતા, નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડઘો છે. આપણે નક્કી કરેલા આદર્શો છે, રાષ્ટ્રની એકતા, અખંડિતતા, નાગરિકો વચ્ચેની બંધુત્વની ભાવના, બંધુત્વ, ભાઈચારો, એ આદર્શો આમુખ દ્વારા સદાય જીવંત રહે છે. આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ છે. એટલે જ્યારે કોઈ પણ કાયદો ઘડવામાં આવે તો ત્યારે એ કાયદો પણ આપણા આદર્શોને અનુરૂપ હોવો જોઈએ. આપણા આદર્શોનું, આપણે નક્કી કરેલા સિદ્ધાંતોનું ઉલ્લંઘન થઈ શકતું નથી. મિત્રો, આ આપણે સમજ્યા આમુખનું મહત્ત્વ, જેમાં 2 ગુણના 2 કારણો પણ આપણે એની સમજ મેળવી. અસ્તુ, પ્રણામ.